वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 68 कड़ी एटले चौपाई 17 पूरी करी थी आपणे। छेल्ले संतनी सेवा सद्गुरुनी सेवा केम करवी तो के छे तन मन अरु धन अरु आत्म अर्पण करी प्रभु को पूजिए। सुतवित दारा गेह आदिक सब प्रभु को बूझिए। भगवाननी सेवा शीखवाड़े छे। संतनी सेवा केम करवी, सद्गुरुनी सेवा केम करवी अने भगवाननी सेवा केम करवी। संतनु लक्षण बताव्यु, सद्गुरुनु लक्षण बताव्यु अने भगवाननु लक्षण बताव्यु। तो के जे भगवाननी सेवा पूजा केम करवी तो तन मन धन આપણે તન આપીએ તો મનનો આપીએ ને કા મન આપીએ તો ધનનો આપીએ। દિલ છે તો દૂધ પાક છે। हाँ सेवक आपका लेकिन सेवा नहीं करूँगा। टाइटल हूँ लागे सेवक, पण सेवकना धर्मो खबर न होय तो ये भगवान सेवा स्वीकारता नहीं। औपचारिक मात्र देहथी नहीं, एनी साथे मन पण भळवुं जोईए, एनी पासे धन पण भळवुं जोईए। घणीवार धन ना होय तो शुं तो के पत्रम पुष्पम फलम तोयम यो मे भक्त्या प्रयच्छति। तुलसीनु પાંદડું तो होय कि न होय, पाणीनी टबूळी होय कि न होय, एक फूल तो होय कि न होय। भगवान तो भावनाना भूख्या छे। पण पछी घणीवार बधुं ज होवा छतांय पछी तुलसीनु પાંદડું लईने दौड़ी आवे तो भगवान के तारे तने हवे मारे तुलसीनु પાંદડું ज देवुं पड़शे। लोभ नहीं हारो, करकसर हारी पण लोभ नहीं हारो। हाँ भगवाननी सेवा पूजा केम करवी तो तन मन अने धन अने आत्मा सहित सर्वस्व अर्पण करी अने भगवाननु सेवन पूजन करवुं जोईए। तो पोताना संतानो, संपत्ति, पत्नी, घर आदि बधुं ज परमात्मानुं ज जाणवुं जोईए। आनुं नाम पूजा। शरीर पण मारुं नथी प्रभु, आ पत्नी छे, दीकराओ छे, आ मात पिता छे, आ घर छे अने आ जे कंई संपत्ति छे, संतानो छे, प्रभु बधुं तमारुं छे।
આ ઘણીવાર છે ને દાદા, અમે પધરામણીએ જઈએ ને તો આપણે કહીએ આ મકાન કોનું છે? તો કે ઠાકોરજીનું છે. પછી કહે કે ભાઈ દસ્તાવેજ કોના નામનો? તો કે મારા નામનો. તો ઠાકોરજીનું છે તો અર્પણ કરી દઈએ તો કેમ થાય? તો કે હું વિચારું છું. હા, પણ કેવા માત્રથી થતું નથી પાછું. જો આવે માથે તો પછી બોલવું અને કરી બતાવવું. હા હા બોલો, નહીતર એમ કે આ બધું, હા એમ કે ભાઈ આ બધું ઠાકોરજીનું છે, આપણું કાંઈ નથી, અમે તો એના ટ્રસ્ટી છીએ, અમને ભગવાને જવાબદારી સોંપી છે, એટલે અમારે આ ઘરની સાફ સફાઈ, રંગ રોગાન, બીજું ત્રીજું જે કંઈ એ બધુંનું સંચાલન એ કરવું પડે. એમ માનીને તમે ઘરમાં રહો તો પણ ભક્તિ કહેવાય. બોલો, ભલે ઘરમાં છો, સંસારમાં છો, પણ આ ઘર છે ને એ ભગવાનનું મંદિર છે અને હું એનો પૂજારી છું. આ સભ્યો બધા એના સેવક છે. અમે બધા ભેગા થઈ ભગવાનનું મંદિર ચલાવીએ છીએ. પછી એમાં હામણી લઈને તમે કચરો સાફ કરો તોય ભક્તિ કહેવાય, શણગાર કરો તોય ભક્તિ કહેવાય, કલર કરો તોય ભક્તિ કહેવાય, સુશોભિત કરો તોય ભક્તિ જ કહેવાય. કેમ કે તમે તો ટ્રસ્ટી છો, માલિક નથી. માલિક તો કોણ છે? પ્રભુ, ભગવાન છે. તો તમામ ઘરમાં કરેલી ક્રિયા પણ ભક્તિરૂપ થઈ જાય. ભગવાન કેવા આવે છે? ભાઈ મારા નામે તું કર્યું છે, આ હું માલિક છું તો તું બહાર નીકળ. ભગવાને કોઈ દી કીધું? એ બોલો તો ભગવાન તો એમ કે તું તારે લેને ભાઈ, મને માલિક બનાય, પણ આ તું બધું કરે તો તારે જ કરવાનું છે. ભગવાન માગતા નથી. ભગવાનને તો સુખી કરવા છે, કોઈને દુઃખી રાખવા નથી. સબ જીવને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુઃખી રે. સબ જીવની લેવી છે સંભાળ રે, એ અર્થે આવ્યા છે દયાળ રે. એટલા માટે ભગવાને આ દુઃખ તો આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કોને? આધિ વ્યાધિ ઉપાધિ તો આપણે લીધેલી છે. કે છે ને પેલા ભોમાંથી ભાલા ઊભા કરે એવી વાત છે. રાજુભાઈ, ભગવાનની આપેલી નથી કાંઈ. હો, ભગવાનને તો સુખી જ કરવા છે. ઠેઠ ત્યાંથી મૂકીને અહીં તડકામાં આ માઇક લોકમાં બ્રહ્માંડમાં ભગવાન આવે છે. શું કરવા? હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, અને પ્રેમાનંદ નો રે એ વાલો વર્ષાય અમૃત મેં. વરસાદ પાણીનો નહીં, દૂધ ઘીનો નહીં, અમૃતનો વરસાદ. હવે તોય માણસ દુઃખી રે તો કોનો વાંક? બોલો તો. बाबाजी कुछ भोजन करेंगे? तो कि हरी इच्छा. बाबाजी ने व्रत ऐसे जाते कहीं नहीं करता हो तो हालो આપણે તૈયાર કરી દઈએ. એ બધી રસોઈ બનાવી ને પાટલાએ ઢાળ્યા. તો બાબાજી ભોજન કરેંગે? તો કે હરી ઈચ્છા. તો બાવડું પકડીને બેહાડવા પડ્યા. બોલો. તો બાબાજી ભોજન કરેંગે? તો કે હરી ઈચ્છા. કીધું આને વ્રત હશે, હાથ બાથ કોળીઓને આપણે કોળીઓ આપી હાલો ને. એ કોળીઓ બટકું ભરી અને મોઢામાં મૂક્યું. હા, તો બાબાજીને પૂછ્યું કે ભોજન ભોજન કરેંગે? તો કે છે હરી ઈચ્છા. કીધું બાબાને કીધું મોઢું ખોલવાની બાધા છે. તો હરી આમ પકડીને મોઢું ખોલ્યું અને કોળીઓ મૂક્યો કે હવે કરો ભોજન ચાલુ કરો. તો કે હરું સાથે કોળીઓ આવ્યો બહાર. કેટલું કરી ઈચ્છા પછી આપણે કંઈક કરવું પડે કે ન કરવું પડે? પછી ભગવાન એટલે છેટેથી અહીંયા આવ્યા મારા ને તમારા માટે, અને આટલાય આપણે ન ખસી શકીએ ને જઈ શકીએ તો ભગવાન કે તો હવે કઠણાય ભાઈ. ભગવાનને તો બધાને સુખી કરવા છે, કોઈને દુઃખી રાખવા નથી. દુઃખ તો આપણે રજીસ્ટ્રેશન કરીએ છીએ, દુઃખ તો આપણે ઊભું કરીએ છીએ, આપણે માગીએ છીએ લ્યો જાતે કરીને, બાકી ભગવાનને નહીં હોય.
શરીર આપ્યું, ઓક્સિજન, પાણી, ધરતી, અન્ન, કપડાં, રેવા, આપણે ખાઈએ તોય પચાવે ઈ, ઊંઘાડે ઈ, ટાઈમે જગાડે ઈ, આપણને બુદ્ધિ તત્વ આપ્યું, ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા, આપણને આવા સાધુનો જોગ આપ્યો, ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ સામે બિરાજતા હોય અને આપણને ભજન કરવાની તક આપી. નહીતર ક્યાંક ઈરાનમાં જન્મ મળ્યો તો ભાવેશભાઈ, ઈરાનમાં ક્યાંક જન્મ મળ્યો હતો, ઈરાકમાં મળ્યો હતો, અફઘાનિસ્તાનમાં, કાબુલિસ્તાનમાં, ઇસ્લામાબાદમાં ક્યાંક મેળવો તો શું કરત? એને કરતા કેવી ભગવાને કરુણા કરી. પવિત્ર દેશ, પવિત્ર મા બાપ, પવિત્ર સ્થાન, પવિત્ર વાતાવરણ લ્યો, અને પછી ભગવાનનું ભજન, ભગવાનનું પૂજન, ભગવાનની ભક્તિ. જો આ હરિજયંતીએ સવારે વહેલા 6 વાગે મહાપૂજા રાખી. કેમ કે ભાઈ બધાને કામે જવું હોય, અડચણ પડે નહીં, 8 વાગ્યા સુધીમાં નવરા થઈ જાય ને સીધા કામે વહી જાય. તો મહાપૂજામાં તોય બાજા બે અમુક એટલું બધું વહેલું કેમ જગાહે? હવે એટલી તૈયારી ન હોય. મિત્ર એમ થાય હાલો તે દિવસે સાંજે વહેલા 9 વાગે 10 વાગે સુઈ જઈશું, 5 વાગે જાગી નાહી ધોઈ પૂજા કરી એટલે 6 વાગે મંદિર પહોંચી જઈએ તો 2 કલાક હરિજયંતીમાં ભગવાનના મહાઅભિષેક, મહાપૂજન, મુક્તોય સહિત આ પરમાનંદ દિવ્ય લાભ લઈ લઈએ. હવે એ આળસ તો કોણ ખંખેરે? એ કઈ નરેન્દ્ર મોદી થોડા આવે અહીંયા બાવડું પકડીને પથારીમાં બેઠા કરવા. અને 6 વાગે 5 વાગે વહેલું કહેવાય, 2 વાગે કીધું હોય તો વહેલું કહેવાય, 3 વાગે વહેલું કહેવાય. હાલો 5 વાગે ઉઠી નાખે અને નાહી ધોઈ સરસ કપડાં પહેરી પૂજા પાઠ પછી ઘરેથી પરવારી. અને અહીં તો નજીક હોય, ક્યાં ત્યાં આપણે ઠેઠ આમ જેમ વાપી જવું છે, ઠેઠ આમ સાપુતારા જવું છે, અહીંયા જવાનું હોય 2 કિલોમીટર, 3 કિલોમીટર, વધીને 4 કિલોમીટર, ઘણાને તો અડધો કિલોમીટર નથી. પછી તો ભગવાન તો શું કરે માં? પણ તોય ઘણા કે ના ના પૂજામાં તો આવવાનું. જો પૂજામાં ભલે આપણે એમ કહીએ પણ તમારે 7 વાગે ઓફિસે પહોંચવાનું, તો કે કલાક મોડા પેલો રજા દઈ દે તો બીજી ક્યાંક ગોતશું. પણ આવી પૂજાનો લાભ જવા દેવાય? લ્યો એવાય છે પાછો છૂટા કરી દે, છૂટા. આપણે ત્યાં શું આશરો એનો, જેનો આશરો એને એની લાજ. પછી શું? આપણે લાભ થોડો જવા દેવાય? આળસ પ્રમાદ નો થાય. આમાં બીજું કાંઈ એક જ કામ કરતું હોય, શું ખબર? આળા મોટા મોટું. હા, શરીર એ તો આપણે જ સંતુલન રાખવું પડે ને. તો ભગવાનની પૂજા કરવી, તન મન ધન અને આત્મા સહિત સર્વસ્વ પરમાત્માને અર્પણ કરવું ને એનું નામ જ સાચી પૂજા છે. બધું પ્રભુ તમારું. ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આ બધું તમારું છે ને હું તમારો જ છું ને તમને જ હું અર્પણ કરું છું. સર્વસ્વ તમે મારું જ છો ને. ભગવાન કે આટલો મોટો છું તોય તારો થયો, તો કમસે કમ તું તો હાવ કાંઈ નથી તો મારો થા. ત્યારે આટલું અર્પણ કરે ત્યારે હળવો થાય માણસ. ભાર લઈને ઉચકે, ભાર લઈને ફરે તો શું થાય ભાઈ? થાકે કે ન થાકે? પણ ભાર બધોય ભગવાનના ચરણમાં નાખે તો હળવો ફૂલ થઈ જાય. તમને કહું, 1 ગાગર પાણી ભરીને કે હાંડો ભરીને માથે મૂકે તો વજન લાગે કે ન લાગે? પણ જે તળાવમાંથી, નદીમાંથી, સાગરમાંથી પાણી ભર્યું એ જ પાણીમાં ડૂબકી મારે ને ઉપર ટન મોઢે પાણી વહી જતું હોય તો ભાર લાગે? એટલે આટલી ગાગરડી પાણીની ભાર લાગે. અને તારા માથા ઉપરથી આમ જો આમ કેટલા મોટા મોટા બંબા પાણી ભરાય એટલું માથે વયું જાય છે, તો એ વજન કેમ નથી લાગતો? એનું કારણ છે કેમ? તમે ડૂબી ગયા છો એટલે વજન ન લાગે.
એમ જે ભગવાનમાં ડૂબી જાય એને વજન ન લાગે, પણ થોડોક લઈને સંસારનો ભાર માથે લઈને ફરીએ ને એટલે વજન લાગે. પણ એમ કે આ સંસાર તુમ્હારા, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब मेरा कुछ नहीं, सब तेरा तुझको अर्पण, तेरे हाथों में सौंप दिया, ये मेरा कुछ नहीं, तेरा तेरा तुझको અર્પણ, તેરા તુજકો અર્પણ. આમાં કંઈ મહારાજ છે ને સુરતથી ધરમપુર ગયા. ધરમપુરના કુશળકુરબાઈ મહારાણી રાજમાતા, અને એટલો બધો ભક્તિભાવ, જાણે અનાદિ મુક્તની સ્થિતિ, ધ્યાન તો એનું વખાણ્યું હો મહારાજે. પછી મહારાજનું પૂજન કર્યું, ત્યાં રાખ્યા. પછી એક દિવસ બાને બહુ ભાવ થઈ ગયો, મહારાજના ચરણમાં ઢળી અને ખોળો પાથરીને પ્રાર્થના કરી, પ્રભુ આ 500 ગામડાનું રાજ, કેટલા ગામડાનું? ધરમપુરનું રજવાડું કેવડું? આ 500 ગામનું રજવાડું હું પ્રભુ, આ હીરા માણેક ચાંદી, આ રાજમહેલ, જે કાંઈ સંપત્તિ છે ને રાજની, એ બધી તમારા ચરણોમાં હું અર્પણ કરું છું. કેટલો મોટો ત્યાગ અને કેટલું મોટું સમર્પણ. આ 500 ગામડાનું રાજ તમને આપું છું, આ સિંહાસન તમને આપું છું, આ ઝવેરાત, આ જે કાંઈ કોઠારો ભંડારો ભર્યા છે, હોના ચાંદી દાગીના હીરા માણેકના, એ બધું તમારે ચરણે પ્રભુ હું અર્પણ કરું છું. તમારી દાસી, આ તમે રાજ કરો અને અમને સુખ આપો. શ્રીજી મહારાજે ડોળા કાઢ્યા. હું કીધું, એ ડોશીમાં, હું કીધું કે મહારાજ કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો, પણ આ બધું તમને હું અર્પણ કરું છું. તો મહારાજ કે આ બધું તમારું હતું પહેલેથી? આ તમારું તમે માનતા હતા? રાજ તમારું છે કે? આ ધન દોલત સિંહાસન રાજમહેલ તમારી સંપત્તિ આ બધું તમારું છે કે? આ હીરા માણેક સોનું ચાંદી તમે ગણાવો છો બધું, એ બધું તમારું હતું અત્યાર સુધી? તમને કોને આપ્યું આ બધું? તમે ક્યાંથી કાઢ્યું આ બધું? લ્યો. બા કાંઈ બોલે ચાલે હો, 80-90 વર્ષની ઉંમર, કાંઈ મહારાજ ટપ ટપ આંસુડા મીંડા પડવા. મહારાજ મહારાજ કે આ બધું પહેલેથી અમારું જ છે. હવે એનું બધું રાજ 500 ગામડાનું જો ભગવાન કહી દેતા હોય કે આ બધું અમારું જ છે, તો આપણું 2 રૂમ 2 BHK 3 BHK કોનું છે? ગભરુભાઈ કોનું? આ કયો જ ખરા? તો નહીં બોલે જો તો કે એ મારું. આ બધું ભગવાનનું. આ શરીર આપણું નથી. હાથ પગ જળના બિંદુમાંથી આકાર, હાથ પગ નીકળે, આ માથું નીકળે, આંખો, નાક, કાન, હોઠ, જીભ, ગાલ, એ કંઠ, ભુજા, કિડની, વાલ અને હૃદય, આ બધું તમે ક્યાંથી નીકળે છે? હે, કોણ કરે છે આ બધું? બોલો, ક્યાંથી થાય છે આ બધું? કરતા હરતા ધરતા એક જ ભગવાન છે, પરમેશ્વર છે. તો કેમ આપણે એને નથી આપી શકતા? એનું છે તો કેમ નથી આપી શકતા? લો પ્રભુ, એ આ શરીર તમને અર્પણ કર્યું મહારાજ, એ તમારે જેમ ઉપયોગ કરવો એમ કરો. ના, એ નહીં હો. તો આ તો બાવા કરી નાખે, લ્યો ઘર બાર વગરના કરી નાખે ને. આનું કંઈ નક્કી નહીં. આ બધું લઈ લે. હા, પકડી રાખવા પડે મહારાજને. ઘણી વાર તો દરબારગઢમાં એકવાર છે ને, શું થયું, કંઈક કોઈક આવ્યું, કોઈક બહુ સારું ગાતું હતું, કોઈક છોકરો હતો, કંઈક નટનો છોકરો હશે, ગાતો તો બહુ સરસ ને વગાડતો સારંગી લોયામાં જ. લોયામાં કે ક્યાંક મને લાગે અન્યા જ ત્યાં લીલા. તે મહારાજને એવા મોજ છોડ્યો ને, આમ તો પાગ ઉતારીને આપી દીધી. હા, પટકોય આપી દીધો. પેલો તો મોજમાં આવી ગયો. તે ભગવાન આમ જો આમ જામાની કસ મીંડા છોડવા, હોનારી તારવાળો જામો પહેર્યો તો, કાઢીને અર્પણ. ધીરે 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 મીંડા બધું દાગીને ઉતારીને આપવા માંડ્યા પેલા છોકરાને. સુરા ખાચરને બીક લાગી. એ તો મુક્ત હતા, પણ એમની લીલા છે કે હા તો મહારાજ કાલે હમણાં માણકી આપી દે, મારો ઘોડો આપી દે, મારો દરબાર ગઢી આપી દે, કે આનું કંઈક કરવું પડશે.
તે જેવા ઘોડા ભડકાવ્યા ને બધા આખું મેદાન ઊભા થઈ ગયા ને હોવા થઈ ગયું ને તે એ છોકરા હવે જા રામજી મંદિર ચોરે જા, નહીં તારા બાપાનું મગજ ફેર્યું છે, આ બધું આપી દે તો મને બધાને રોડે ચડાવશે. પેલા એક છે ને મહારાજ ગઢડેથી લોયા આવતા હતા સમજ્યા, તે રસ્તામાં એક બાવળિયાના ઝાડ નીચે મહારાજ બેસી ગયા. સુરા બાપુ હારે હતા. બાપુ કે પણ મહારાજ ઠાકરને મોત ચડે તારે શું કરે જોજો તમે. તે મહારાજ અહીં કેમ બેસી ગયા? તો કે મહારાજ કે પાણી પીવું છે. ભલે ભલા માણા પહેલું કેવું હતું ને તમારે પણ આ પાણીને હારે બતક લઈને ફરત ને મને શું ખબર હવે, પણ હવે તો થોડુંક હાલવું પડશે મારે. ઊભા થાવ, હાલો ઊભા થાવ, થોડુંક હાલવું પડશે. ગામ તો આવવા દો, અહીં પાણી થોડું હોય વગડામાં, આમ જોત ખરાય ચારેય બાજુ બાવળિયા ગાંડા સિવાય કાંઈ ન મળે. હાલો ના, પાણી અહીં જ પીવું છે. એક ડગલો આમ નહીં ને એક ડગલો આમ નહીં, પાણી અહીં જ પીવું છું. ભેરે કરી તો પણ પાણી તો કે ગમીને જ લઈ આવો, અહીંથી ઊભો નહીં થવું. સુરા બાપુ કે ભરે તારે બેહો, હું જાઉં છું. આમ ઘોડો દોડ્યો આમ 2 કિલોમીટર ને 2 કિલોમીટર આમ દોડ્યું, પણ ક્યાંય હો નકરી ધૂળ જ ઉડે, નકરા બાવળિયા જ પરસેવે રેબજેબ ને 1 વાગ્યાનો ઉનાળાનો તાપ. આમ દૂર નજર કરીને તે એક છોકરો નાનો હશે 10-12 વર્ષનો 15 વર્ષનો, એ હળ ચલાવતો હતો ને વાડીએ એને ઓઘો જોયો અને બળદ જોયા ને એટલે લાગ્યું કાંઈ પાણી તો હશે. ન્યાય ગયો તે તો પેલો છોકરાએ આમ ઘોડાના પેલા ડાબલા સાંભળ્યા ને સીમાડામાં, ત્યાંને થયું કે આ તો કોક લૂંટારો હશે, ડફેર બફેર આવ્યા. તો એ તો હળનું ઠૂઠું બળદિયા ને એમને મૂકીને કડબનો ઓઘો હતો ને એની પાછળ જઈને હંતાઈ ગયો. બાપુએ જોયો છોકરો મારો બેટો બી ગયો છે, એટલે હે છોકરા, ત્યાં તો આવડો ઓઘામાં કરી ગયો, બહાર નીકળ. તને એમ કે કોઈક મને લૂંટવા આવ્યું છે ને મારવા આવ્યું છે, હું તને લૂંટવાય નથી આવ્યો ને મારવાય નથી આવ્યો, તારું થોડું કામ છે, ભલા બટા બહાર નીકળ ને જરા. તો છોકરો ધીરે રહીને બહાર આવ્યો, ધ્રુજતો પરસેવે રેબજેબ કે બાબા મને મારશો ને. અરે મારવા ભલા મને મારવા નથી આવ્યો તને, તો તારી પાસે પાણી છે? હા કે પાણી તો બહુ સરસ છે, ભંભલી છે મસ્ત. અને સમજો એ વખતના ફ્રીજ કેવા હતા, ખાડો ગાળે થોડું પાણી છાંટી દે અને ભંભલી ખાડામાં નાખીને આમ પાણીમાં આમ ધૂળ વાળી દે, થોડું પાણી છાંટી દે અને પછી એ ઠાઢું પાણી થાય જમીનમાં. હો કાઢે ને તો આમ ઠંડુ પાણી. હો ભંભલી કે છે આ રહી ઓઘામાં જ છે, કે તો લ્યો બાપુ તમે પીવો, પાણી પીવો, પણ મને મારતા નહીં. હો આ એક જોડી બળદ મારા છે, કાંઈ લઈ ન જતા ભલા. અરે તારા બળદ લેવા નથી આવ્યો, તને કાંઈ મારે પાણી નથી પીવું. તો એ આ પાણી છે ને મારા ઠાકરને પીવું છે. હે તો કે આ મારો ભગવાનને પાવું છે. તો ભગવાન તમારા ક્યાં છે કે? તો કે એ આમ જો આમ છેટા હે ને બાવળિયા નીચે બેઠા છે ને આમ જો હઠ પકડી છે. હા નાનું છોકરું હઠ પકડે ને તો બાપા એને બધી ચોકલેટ આપે, કંઈક ગોલો ખવડાવે ને બધી 2-5 રૂપિયા આપે ને કંઈક વસ્તુ જોતી તો આપે તો રાજી થાય. પણ છોકરાનો બાપ રિહાય તો એને કેમ મનાવવો? એ થોડો ગોલાથી માને. આ બાપ રિહાણો છે, હવે મારે એને એ પાણી માટે એટલે એને પાવું છે. છોકરો કે તો ઓહો ભગવાનને પાવાનું પાણી? હા તો જ કે મને તમારા ઠાકરના દર્શન થાય ને મારા હાથે પાણી પીવે તો મારા ભાઈ ખુલી જાય બાપા, મને લઈ જાવ ને ત્યાં. તો હાલ બાવડું પકડીને ઘોડામાં બેહાડી દીધો આગળ ને ભંભલી દીધી ખોળામાં. મારે તો ઘોડે અડધેક પોઈગા એટલે ઘોડો રાખ્યો ઊભો. પેલો છોકરો કે બાપુ પણ અહીં ક્યાંય તમારા ઠાકર તો દેખાતા નથી ને ઘોડો કેમ ઊભો રહી ગયો? તો કે એ છે આમ આગળ છે ઝાડ નીચે, પણ મેં તને એટલા માટે ઊભો રાખ્યો છે કે મારા ઠાકર તારું પાણી પીવે ને એટલે એને મારો ઠાકરનો નિયમ છે, એ દયાળુ બહુ છે, કરુણાનો દરિયો છે. એ કોઈક કાંઈ પણ થોડું કંઈ કોઈક એના માટે કાંઈ કરે એટલે રાજી થઈ જાય, અને રાજી થઈ જાય ને એટલે સીધું એના મોઢામાંથી નીકળી જાય અમૃત વેણ. શું માગ કે તારું પાણી પીધું ને તારું અનાજ જમ્યો ને તારા વસ્ત્ર લીધા ને તે મારી પૂજા કરીને તે મારું કામ કર્યું એટલે હું રાજી છું. માગ તારે શું જોઈએ? આમ કહે તને તારું પાણી પીએ ને એટલે એ માઇક એમ તો કહે જ, મને ખબર છે કે બહુ દયાળુ છે. તો હું માગીશ તું? એ મારે તને પૂછવું છે કે અરે બાપુ માગ એમ કે ના તો ઠાકર ધણી અનંતકોટી બ્રહ્માંડનો માલિક
અને એ માગવાનું કે તો ભાઈડો કે બાકી રહેતો હોય છે. આ 35 વીઘા જમીન છે ને કાંઈ પૂરું એટલું થતું નથી. વળી દુકાળ પડે આમાં નામાં ખેતી ખાડીને આમનામ 3 પેઢી વહી ગઈ પણ કાંઈ 2 પાંદડે થયા નહીં. અરે ભાઈડો 35 વર્ષ ઓલા 35 વીઘા બીજી માગી લે ને 70 વીઘાનો ખાતેદાર, પછી ખૂટે નહીં 2-4 મજૂરા રાખીને બધી ખેતી કરાવું અને હું તો મોજ કરું હો કે તારી જાતનો કે. બાપુએ વિચાર શું કર્યો ખબર છે કે 35 વીઘા જમીન આની પાસે છે અને બીજી 35 વીઘા માગે એટલે મહારાજ પાસે કાંઈ છે નહીં. એને તો સીમમાં ખેતર નહીં ને ગામમાં ઘર નહીં, એ તો બધે ફરે. એ તરત મારી સામે આમ નજર કાતર મારશે અને એમ કહે બાપુ 35 વીઘા આના નામે કરી દો તમારી. એટલે મારે તો ગાંઠનું ગોપીચંદન જાહે અને મારે પાછું એમ તો કહેવાય ને ભગવાન કીધા છે એટલે મારે દેવા તો પડશે. પછી છોકરાને હું યુક્તિ શીખવાડી, બેટા 35 વીઘા જમીન ન મગાય તો મોક્ષ મગાય, મોક્ષ. પેલો છોકરો વિચારમાં પડી ગયો, મોક્ષ કેવો હોય? ગળ્યો હોય, ખારો હોય, ખાટો હોય, તીખો હોય, કેવો હોય? લાંબો હોય, ટૂંકો હોય, ગોળ હોય, મોટો હોય, કેવડો હોય, કેવો હોય? હવે એને કઈ મોક્ષમાં ખબર પડે? હાથ કાકરા ને પાણીથી આકરા પડી. સમજણ રસિક દાદા? ન પડી ને? તમે સિટીમાં છો એટલે એ ગામડાની વાતું છે ભાઈ, બરાબર ને? આયા હવે એને હું મોક્ષમાં. છોકરો કે પણ મોક્ષ એટલે શું? તો કે મોક્ષ એટલે ભગવાનનું ધામ ને ભગવાનના ધામમાં. આ તો ખેડૂતનો દીકરો એટલે ખેડૂતની ભાષામાં સમજાવવું પડે. એ ત્યાં જવાનો ને ત્યાં આમ જો બળદિયા એટલે આમ જો બળદિયા એવા તેજીલા બળદિયા ને હળ એટલે હળની કોશ ને હળનો દાંડિયો ને બધું હોનાનું. અને આમ જો એ ખેતી કરવાની અને એ જે બાજરો વાવ્યું ને ડુંડા આવે હોનાના, એક ડુંડું વાવે ને એક બંગલો, એક ડુંડું ખેંચે ને એક બંગલો, હોનાના દાણા ને હોનાનો બાજરો. બિચારાને ખબર ન પડી હોનાનો બાજરો ખાવો કેમ, પણ ના હોનાનું છે ને એમ કે એવું. અરે ત્યાં તો આમ જો દુકાળ જ ન પડે કોઈ દી. વરસાદ ટાઈમે ટાઈમે વરસાદ, અને પાણી તો કૂવામાં આમ જો ઉપરથી ભરી લ્યો સીધું. હા, અને બળદિયા એવા. અને તારે આ બે જ છે ને પછી ન્યા તો 12 જોડી બળદિયા તારે. મોલ તમામ જો લીલો સમ, ન્યા નો કાંઈ ગધેડા પડે ના કાંઈ ઊંટિયા પડે, અને ન્યા તારે વાયડે કરવાની જરૂર નહીં. અને ન્યા છે ને આ નીલ રોજડા કોઈ પડે નહીં. બોલો, આ ઝટકા બટકા મૂકવાની માથાકૂટ જ નહીં. કેવું સારું, લાઈટ તો જાય જ નહીં. અને મોટર તો છે ને આમ 20 ની સીધી ફૂફારા મારે આમ. હવે આવી ભાષામાં વાત કરી, પેલો છોકરો તો આમ જોઈ રહ્યો ને આમ આંખો બેંખો પોળી થઈ ગઈ. હો હે તો કે તો ભાઈડો હે ને મોક્ષ જ માગી લે કે. હવે બરાબર લ્યો સુરા બાપુ કે. પછી આવ્યા મહારાજ પાસે, જોયું તો છોકરો એ મહારાજને જોયો ને દોડતો ગયો. હે સુરા ખાચરના ઠાકોર, લ્યો તમારા માટે પાણી લાવ્યો છું. ભંભલી મહારાજે હાથમાં લીધી, ટગર ટગર જોઈ રહ્યા મહારાજ. આને મોઢે માંડી ઘટ 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 કરતી ભંભલી પી ગયા. પાણી કોઠામાં પોગ્યું અને ભંભલી હેઠી મૂકીને છોકરાને માથે હાથ મૂકીને કે માગી તારે. છોકરો કે હા બાપુએ કીધું એમ જ થયું. આ તો ફીટ બેઈ ગયું ખરેખર. એ કે માગું, માગી લે તું, માગી લે, તારે જે જોઈ તે માગી લે કે. તો હે સુરા ખાચરના ઠાકોર, જો તમે રાજા બાપુના ઠાકોર હે, મારા તો નહીં પાછા. હાય બાપુના ઠાકોર, એ જો તમે રાજી થયા હો ને તો મોક્ષ આપો કે મોક્ષ. મહારાજને થયો આને મોક્ષમાં ક્યાંથી ખબર પડવા માંડી? આ તડકામાં કાળો મહીસ થઈ ગયો છે. હે હાથ કાકરા પાણીથી આકરા, ને મોક્ષમાં ખબર કેમ પડી? આમ ત્રાસુ નજર કરીને બાપુ સામું જોયું. બાપુ માયલા ફૂટી ગયા છે આમાં. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા, ને મહારાજના હૃદયમાંથી નીકળો ઉદ્ગાર કે તારો એકનો નહીં તો તારી હાથ પેઢીનો મોક્ષ. જા, તારું પાણી મારે કોઠે પગ્યું, એક પાણી પીધું ને હાથ પેઢીનો મોક્ષ કરી નાખે. તો બીજું દાન કરે ને બીજું શરીર અર્પણ કરે અને ધન તન મન અર્પણ કરે તો એની વાત શું કરવી? હે, હાથ પેઢીનો મોક્ષ.
વાહ વાહ કે મારો મોક્ષ. તો ભાઈડો બંદો જો આમ ઠાઠ માઠથી ફરે હો. પણ મહારાજ કે દીકરા રસ્તામાં ઘોડો ઊભો રહ્યો તો અને બાપુએ પાઘડી ખંજવાડી આમ મોઠું મારા બેટા મારી નહીં ખાતો. ઊભો રાખ્યો હતો કે હા બધો બાપુએ રાખ્યો હતો કે બીજું કાંઈ સંકલ્પ તને થયો તો ના ના એ બધું ડિલીટ ના કે તે વિચાર બાપુએ કાંઈ પૂછ્યું હતું એને કે માગવાનું કહે તો હું માગીશ એમ, પણ આપણે તો માગી લીધું હવે પતી ગયું. કે ના ના પેલા તને હું વિચાર આવ્યો હતો એ કે તો કે એ તો 35 વીઘાનું થયું હતું કંઈક નક્કી, પણ હવે એ કાંઈ આપણે જોતું ના. પેલો સંકલ્પ ફેલ ન જવો જોઈએ. એ બાપુ 35 વીઘા કાઢી દો ને દસ્તાવેજ કરી દો પાકો આ છોકરાના નામનો. બાપુ કે પણ મહારાજ એને નથી જોતી, મારે દેવી છે ને. પણ ત્યારે બાપુ ક્યાં ગોલકીનો મોક્ષે લઈ ગયો ને 35 વીઘા જમીન લઈ ગયો. લ્યો હા તો આમ ભુક્તિશ્ચ મુક્તિ આનું નામ કહેવાય. ભુક્તિ આ લોકમાં સુખી અને પરલોકમાં પ્રભુનું ધામ. આવા કરુણાના સાગર પ્રભુ હે જે એકવાર કોઈ એની પ્રેમથી એ છોકરાએ પ્રેમથી પાણી પાયું. વાહ. અને ભગવાન જાણીને એક પેલી મુસલમાન સ્ત્રી બીબડી એને ભગવાનને માટે પોતાના દીકરાની જેમ ઉછેરેલો બાવળિયો એ નાનો એવો છોડ અને એને મૂળમાંથી કાપી અને એની હોટી બનાવીને દાંતણ સુરા બાપુએ કીધું કે મારા ખુદાને દાંતણ કરવું છે. એ આમ જો આમ સોઢીના એ ગામની ભાગોળે તળાવની પાળે અને ભગવાન બેઠેલા અને સોઢિયા ભાલમાં આવ્યું ત્યાં ગામ અને ને એક મુસલમાન સ્ત્રીને ઘેરે ગયા મારા ઠાકોરને દાંતણ કરવું છે દે. અને ત્યારે કે ખુદા નામ પડ્યું ને કાપી નાખો બાવળિયો. એ હોરીને હોટી બનાવીને મહારાજને આમ હો એ મુસલમાન સ્ત્રીએ એક ઠેબુ ભગવાનને આપ્યું આમ નામ પકડ્યું અને એક ઠેબુ આના હાથમાં અને દાંતણ આપતા બોલી જે બાઈ ખુદા ધ્યાન રાખ્યો દાંતણ દીધું છે ધ્યાન રાખ્યો. અને ત્યારે ભગવાને એમ કીધું હો કે જા ધ્યાન રાખ્યું મુક્તાનંદ સ્વામીની હારે તારું કલ્યાણ. બાપુ કે અરે પણ આ દાંતણના એક આટલા કટકામાં તમે પણ બહુ કરી પ્રભુ. તારે કે પણ એને મને ખુદા માયનો માને છે કોઈ દુનિયામાં તો એને આપી દઉં હું. કોક માની તો જોવે કે હું ભગવાન છું એમ નિશ્ચય થાય તો કઠણમાં કઠણા એમાંય દુઃખ આવે ને તેથી આપણી નિષ્ઠા ડગી જાય. કારું કર્યું બધું પણ ભગવાન કંઈ આપણી ઉપર ભગવાન ઠીક છે એમને મૂર્તિ માને કા ફોટો માને ભગવાન ન માને નિશ્ચય નહીં ને. એ ક્યાં બોલે છે એટલે છબી માને. છબી શું માને આપણા ઘરમાં હોય ને એમ ટીંગાતી હોય ને તો છબી છે લ્યો. પણ એમનામાં ઠાકોરી સાક્ષાત બેઠા છે મારી ઉપર અમી દ્રષ્ટિ વરસાવે છે મારું ધ્યાન રાખે છે મારી સાથે. એને તો બહુ બોલવું છે પણ હું ક્યાં એને બોલું એવો પાત્ર તો થાવ. મને સંભળાતું નથી તો મારો વાંક છે બાકી તો ક્ષણે ક્ષણે એ બોલે છે. ક્યારે કોનામાં રહીને વાત કરી જાય હું ખબર હે ભાઈ ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. એટલે કે છે આવી રીતની ભક્તિ આવો રીતનો પ્રેમ ભાવ સમર્પણ સ્વાર્થની ગંધ ન હોય એમાં. નહીતર તો આપણે વેપારીમાં જેમ કાંઈ ફેર ન હોય એમ ભગવાનમાં આપણે કાંઈ ફેર નહીં. સ્વાર્થ નહીં હોવો જોઈએ કે ભાઈ હું તારા માટે 50 માળા કરું તો તું મારું કામ કર, હું તને આ કરું અર્પણ કરું તો તું મને આ દે. ભગવાન આપીને છૂટા પણ એને કંઈ સંબંધ ન રહે. નિસ્વાર્થ ભાવે કરેલી સેવા, નિસ્વાર્થ ભાવે અર્પણ કરેલું ધન, નિસ્વાર્થ ભાવે અર્પણ કરેલી વસ્તુ, નિસ્વાર્થ ભાવે અર્પણ કરેલું મન અને તન, ત્યારે ભગવાન કહે છે જા મુક્તિશ્ચ ભુક્તિ. આપી દીધું લ્યો. ઇન્દ્રિય મન જીય ઈશ એક એક છે તે અધિક હૈ સબ તે પર જગદીશ સો સમાન નહીં કોઉ હૈ. ઇન્દ્રિયોથી મન વિશેષ છે, મનથી આત્મા શ્રેષ્ઠ છે, આત્માથી ઈશ્વર શ્રેષ્ઠ છે. આમ સર્વે એક એકથી ચડિયાતા પરંતુ તે સર્વથી અતિશય શ્રેષ્ઠ તો એકમાત્ર પરમાત્મા જ છે.
પરમાત્માથી શ્રેષ્ઠ કાંઈ નથી, તેમના સમાન તો બીજું કોઈ જ નથી. ઇનકી આજ્ઞા ઉરમે ધરની, ધર્મ સહિત ભક્તિ પુની કરની. ધર્મ ધર્મ અરુ સંત અસંતા, હે ઇનમે બળ ભેદ અનંતા. તેથી મુમુક્ષુજનોએ આવા સર્વોપરી પ્રગટ પરમાત્માની આજ્ઞા દિલમાં ધારણ કરી ધર્મ સહિત એમની ભક્તિ કરવી જોઈએ. ધર્મ અને અધર્મમાં તેમજ સંત અને અસંતમાં તો બહુ મોટો આનંદ ભેદ છે. જો આ વિવેક હોવો જોઈએ. આપણે તો બધું હરખું માનીએ ને, એ અજ્ઞાનતા છે. સત્ય ને અસત્ય, તુલસીનો છોડવો અને બીજા છોડમાં ફેર છે કે નહીં? શાલિગ્રામમાં બીજા પથ્થરમાં ફેર છે કે નહીં? એમ સંતમાં અસંતમાં ફેર, પિત્તળમાં હોનામાં ફેર છે કે નહીં? એ બોલો. પછી કે આપણે તો પિત્તળ ને હોનું બધું હરખું. હે તો હોનું બજારમાં મૂકી આવવાનું, બીજું શું? એ તો તેજુરીમાં રાખે. પિત્તળનો કળશો પાણીયારે રાખે. હોનું પાછું પાણીયારે રાખવું જોઈએ ને, તો એ ન રાખે, તો હરખા કહેવાય. એમ સાધુ અને અસાધુ એમાં પણ બહુ મોટો ભેદ છે, અનંત ભેદ છે. એમ કીધું લ્યો. એટલે 64 બદીમાં લખ્યું, હે સાચા સંત સેવે સુખ થાય અને ખોટા સેવે દુઃખ થાય. એક કાઠિયાવાડમાં ડોબું લેવું હોય ને, ડોબા સમજો? ડોબામાં રસિક દાદા, ડોબું એટલે શું? હા, એ લેવું હોય તો શું કે કેટલું દૂધ કરે છે, કેટલો પોદળો કરે છે એમ પૂછે કોઈ? કેટલું દૂધ કરે છે? હે પૂછીને લે ને. એ ડોબું લેવું તો દોઈને, અને ગુરુ કરવા તો જોઈને. 3 પેઢી જોઈ. એના ગુરુ કેવા હતા? તો કે બ્રહ્મનિષ્ઠ, વચન સિદ્ધ, મહાન વિભૂતિ સંત. એના શિષ્ય કેવા છે? તો કે એ વિદ્વાન છે, સાધુતાવાળા છે, નિયમ ધર્મવાળા છે. હા, બહુ સારા છે, નિર્માની છે, ભક્તિવાળા છે, સદગુણવાળા છે. બધાય ગુણે તો સમજવાનું કે આના શિષ્ય આવા હોય તો એના ગુરુ એવા હોય, અને એના ગુરુ જો એવા છે તો એના આ શિષ્ય એવા જ હોય. આમ જોવું. હા, અને ત્યારે ખબર પડે કે વાહ, આપણને મળ્યા છે, જગતમાં કોઈને નથી મળ્યા. સંત હી સુરસરી સલીલ સમાનાન, અસંત મદિરા સમ અઘવાના. આહા, संत की वाणी सुधा सम जानो, असंत की विष सम पहचानो. संतो तो जीवने गंगाना जल समान अतिशय पावन करनारा छे. संतो जीवने गंगाना जल समान अतिशय पावन करनारा छे. આપણને પવિત્ર કરે સાધુ, આપણું શરીર પવિત્ર કરે, આપણું મન પવિત્ર કરે, આપણો આત્મા પવિત્ર કરે, કુસંગથી બચાવે, વ્યસનો છોડાવે, આદતો, બુરી આદતો. હા, आदत बुरी सुधार लो तो हो गया भजन. થઈ ગયું. આદત પૂરી સુધારવાની છે. ઘણી વાર છે ને બહુ બોલ 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 કરતા, એટલે સાધુ હોય ને ધીરે રહીને ટોકે. અત્યારે તો બહુ વિવેક રાખવો પડે. પહેલાના જમાનામાં કેવું હતું ખબર છે? પણ ખબર નહીં, ભરોસો હોય પણ ગાંડો. વસ્તા બાપુ છે ને, ગામધણી કારિયાણીના, અને ગામમાં પેલા ભવાયા રમવા આવે 6 મહિને 12 મહિને. બાપુને વિનંતી કરે, બાપુ તમે પધારજો, જરા આવો આ જોવા માટે. તો બાપુ કહે ના ના, મારાથી અવાય નહીં, હું સત્સંગી છું, આવું બધું જોવાય નહીં, ભગવાનની આજ્ઞા છે કે આવું બધું ભાંડ ભવાય જોવી નહીં. કે બાપુ તમે ન આવો તો પછી ગામના કોઈ ન આવે, ને ગામના ન આવે તો અમારું પેટનું શું? અમારો તો ધંધો બળી ભાંગે ને અમે ભૂખે મરીએ. તમે કંઈક દયા કરો, અમારા ખાતર આવો. બહુ આગ્રહ કર્યો. છેલ્લે તો પછી ઢોલિયો ઉપાડીને કે તમને લઈ જઈશું, પણ તમે આવવું પડે બાપુ, આપવું પડે. બાપુ કે હાલો, ગરીબ માણસ છે બિચારા, તો ભલે એનું કંઈક જીવન ચાલે, ગુજરાન ચાલે. એટલે બાપુ તો ગયા. એને તો હાથમાં માળા, નાયકો બંધ હતી, એને કંઈ જોવાનું નહોતું, ભજન કરવાનું નહોતું. તો સત્સંગી હરિભગત હતા. હા, વસ્તા બાપુ નહીં, સોરી, એના દીકરા હું જોઈતા બાપુ. હા, એ હતા. અને એમ કહેવાય છે, ઈ સમાચાર હવારે
સ્વામીને મંદિરે સમાચાર મળ્યા કે જોઈતા બાપુ રાત્રે ભવાયા જોવા ગયા હતા, નાટક ચેટક જોવા ગયા હતા, અને સ્વામીનો બાટલો ફાટ્યો. સ્વામી મારી જેમ છે મગજના, અને જેમ આમ આમ જોઈતા બાપુ પૂજા પાઠ કરીને સીધા મંદિરે દર્શનનો નિયમ ને મંદિરને આમ આમ મોજડી કાઢી પગથિયામાં નીચે અને આમ ચડવા જાય ને સ્વામી ઉપરથી હાથ કર્યો, ઉભો રહી જા, પગથિયા ચડતો નહીં. આમ હાથ જોડી ગયા બાપુ તો, સ્વામી કઈ ભૂલચૂક થઈ ગઈ? આખા ગામને ખબર છે ને પાછો પૂછે છે ભૂલચૂક થઈ ગઈ? રાત્રે ક્યાં ગયો તો? કે મહારાજ મારે જવું નહોતું, મેં ના પાડી હતી, મારે નહોતું જવું, પણ હવે આ લોકો ગરીબ માણસ પરાણે લઈ ગયા એટલે હું કંઈ રોકી શક્યો નહીં, પણ ત્યાં જઈને મેં આંખ બંધ કરીને ગયો. શું કરવા તું? ગેટ આઉટ. પગથિયા ચડતો જ નહીં, મંદિરે આવવાનો તારો અધિકાર જ નથી. આમ ખીજાતા બોલો. અને તોય સ્વામીની ચાખડીઓ, સ્વામીના ચપ્પલ જૂતા જે છે માથે લીધા, હાથ જોડ્યા, તમારું ચરણ રજ ચડાવું, તમારી ગાય છું, તમારા આમ ઘાસ મોઢામાં લઉં, પણ તમે મને ક્ષમા કરો, હું તમારા વિના નહીં રહી શકું, મંદિર વિના નહીં રહી શકું, લો તમે ક્ષમા કરો. આટલી ગરજ કોને હોય કયો તો ખરા? મંદિરે તો હું આવીશ, મને તમે અમારી ભૂલ થઈ ગઈ, તમે કયો એ પ્રાયશ્ચિત કરું, પણ મારા ઉપર રાજી થાવ. કે બોલો, બાપુ ગામ ધણી દરબાર ક્ષત્રિય. ત્યારે સ્વામિનારાયણને એના સાધુ એના દરબારગઢમાં પડ્યા પાથરા. રે ભાઈ, કેટલી ગરજ, કેટલા સદગુણો. જીવ ક્યારે શુદ્ધ થાય? કોકને હોપે ચોખ્ખો ક્યારે થાય? હે, ચોખ્ખો ક્યારે થાય? હોપે તાર થાય ને. હોપા વગર એને ઠમઠારવો કેમ? ઉખડ બાખડ લાકડું આમ તેમ બધું હોય, એને બરાબર ફર્નિચર બનાવવું હોય તો કોક હુથારને હોપવું પડે કે નહીં? એ રંધો મારે, બે કુવાડા મારે, આમ તેમ આખું કરવું કરે ને સીધું કરે ને પોલીસ કરે તો કેવું સરસ બને. એમ સાધુ છે ને હંમેશા જીવને પવિત્ર કરે, ચોખ્ખો કરે. હે નવડાવી ધોળે ફર્સ્ટ ક્લાસ. પછી બાપ આપણો ગુરુજી એક દ્રષ્ટાંત બહુ સરસ આપે હો. શું આપે ખબર? એ કે છોકરો નાનો હોય, રમતો હોય ફળિયામાં, એકી બેકી કરી ગયો હોય, કપડાં ગંદા થઈ ગયા હોય, ધૂળ થઈ ગયા હોય, પેશાબ કરીને પછી ધૂળમાં આડોડતો હોય, એટલે હાવ બગડી ગયો હોય, અને પછી રડતો હોય, એટલે પછી એની માં છે ને રસોડામાં રસોઈ કરતી હોય, લોટવાળા હાથ હોય, પરસેવે રેપજબ હોય, ગેસ ચાલુ હોય, અને એનો બાપો હોય ને છોકરાનો, એ સોફામાં આડો પીડ્યો આમ ટીવી જ જોતો હોય, પેપર જ વાંચતો હોય, મોબાઈલ જ ઘૂમેડતો હોય. તો એ સાંભળે કે છોકરો રડે છે તો એ ઊભો ન થાય, પણ એની માં કામ કરે છે, એ બધું પડતું મૂકીને પરસેવે રેપજેપ છે, લોટવાળા હાથ છે, ધોઈ અને ડોટ કાઢે. મારો છોકરો, મારો દીકરો રડે છે, ગંદો થઈ ગયો છે, એને લઈ ઉચકી બાથરૂમમાં નાખે, વળી ધમારવામાં સમજો ને, હા નવરાવે અને સરસ કપડાં પહેરાવે, થોડો બોડો પાવડર લગાડે, મેસ બેસ આંજે ટીપકો કરી દે, એ માથું વળીને ફર્સ્ટ ક્લાસનું ફૂમકો મૂકે, એમાં રબર ચડાવે, અને પછી નવા કપડાં પહેરાવી અને પછી ધીરે રહીને છોકરાને એના બાપના ખોળામાં દે કે થોડી વાર રમાડો તો હું રસોઈ કરી નાખું. પછી એનો બાપ બેઠો આમાં માથે હાથ ફેરવે, ખોળામાં બેહાડે ને, મારો મુન્યો, અરે મારો લાલ્યો, અરે એમ કરીને બચી ભરે ને તેડે ને ઉચકે ને રમાડે. તે પેલો ફળિયામાં આડોડતો હતો, ગંદો હતો, ખરડાઈ ગયેલો હતો અને રડતો હતો, ત્યારે તારો મુન્યો નહોતો, તારો લાલ્યો નહોતો, ત્યારે કોનો હતો? તે ત્યારે કેમ બેઠો ન થયો? એલા ત્યારે કેમ દોડીને ગયો નહીં લેવા? ત્યારે કેમ નવડાવ્યો નહીં એને? ત્યારે કેમ એને ચોખ્ખો કર્યો નહીં? ત્યારે કેને રૂપાળો કર્યો નહીં? કેમ કે બાપ છે, એમાં બેઠો ને સિંહાસનમાં, એ બાપ છે. એ ગંદા જીવને અડે નહીં, ખરડાયેલાને અડે નહીં, અધર્મીને અડે નહીં, પાપીને અડે નહીં, પતિતને અડે નહીં. એ કોણ અડે? માં અડે, સાધુ. એટલે લખ્યું અહીંયા, સંતો જીવને ગંગાની જેમ પાવન કરનારા છે. એ ગંદો હોય, અધર્મી હોય, પાપી હોય, ગમે એવો જીવ હોય, એને પાસે બોલાવે, બેહાડે, સમજાવે, પ્રસાદ આપે, માન આપે, સન્માન આપે, પદ આપે, અને ધીરે ધીરે ટોકતા રહે, વઢતા રહે, બે શબ્દો કહેતા રહે, મીઠા મધુરા આ તે કરી, અને પછી એને ધીરે રહીને પૂજા કરતો કરે, તિલક કરતો કરે,
ચાંદલો કરતો કરે, કંઠી પહેરતો કરે, શિખા રાખતો કરે, અને પછી ધીરે ધીરે એને સેવા હોપે, અને સેવા કરે એટલે જીવ ચોખ્ખો થાય, વાસના બધી ટળે, આસક્તિ બધી ઘટે, અને જીવ થઈ જાય પવિત્ર. લ્યો આમ ઘડે, ટપલા મારે, આમ થોડી ગરમી હીટિંગ આપે, અને પછી ઘાટ ઘડાય ને, ઓહો આ તો એકાંતિક મુક્ત છે. હો પણ એ ક્યારે મુક્ત થયો? પામરમાંથી મુક્ત કરો, બાવરા પકડી લાવવાના અને ભગવાન ભેટાડવાના. લ્યો જંગલમાંથી વીણી લાવવાના અને અહીંયા આવી રીતના ભગવાનના ભક્ત બનાવવાના. આ સાધુ કામ કરે, ભગવાન નો કરે, હો સાધુ કરે. અને એમ કરી કરીને તો શૂન્યમાંથી સર્જન શ્રીજી મહારાજ વખતે 20 લાખ હરિભક્તો બનાવ્યા, સાધુએ ગામડે ફરી ફરીને. એટલે લખ્યું સંતો તો. અને આજે મોટા મોટા જો તમે ગુરુજી આ 68 વર્ષની ઉંમરે હજી ઘૂંટણિયા વાળીને બેહતા નથી. દેશમાં વિદેશમાં ફરી અને આવા પાપી જીવ હોય, અધર્મી જીવ હોય, ગમે એવા હોય, એને લઈ શરણે અને એને શીખવાડે, કથા સંભળાવે અને એને ભગવાનનું જ્ઞાન આપે અને એને પવિત્ર બનાવે. નિયમ ધર્મ પાળતો કરી દે. હા, દારૂ માટી ચોરી હવેરી વટલવા નહીં, કોઈને વટલાવા નહીં. એ પાણી એ ગાળ્યા વગર પીવે નહીં, એ દૂધ ઘી હોય તે ગાળ્યા વગર પીવે નહીં, ખાય નહીં. ઘરમાં પણ બધું જોયા વગર, સાફ કર્યા વગર કોઈ દી વાપરે નહીં. બહારનું તો ખાવાની વાત જ નહીં, હોટલમાં તો જવું જ નહીં, કારણ કે ત્યાં તો બધા પાપી જીવ હોય, ધર્મી જીવ હોય, અને એઠું જુઠ્ઠું હોય, કઈ જાતના કાંઈ ખબર ન હોય. એ મલિંદા પેટમાં જાય એટલે બુદ્ધિ બગડે જ, ભલભલાની બુદ્ધિ બગડે, વરી અપવિત્ર થાય, વરી એને સાધુએ ફરી પાછો મહેનત ઊભી રહી. આ બધા સાધુ શીખવાડે એમને. એમ જ્યાં કોણ શીખવાડે? મા વિના કોણ દીકરામાં પેલ પાડે? એમ સાધુ છે આપણા જીવની સાચી માં છે. સાચી માં કઈ? સાધુ છે. તમને ભૂલ થાય તો ટોકે કોણ? સાધુ. સારું સારું નવું નવું શીખવાડે કોણ? કોઈ કોલેજમાં શીખવાડે છે આવું? આ જ્ઞાન, ભગવાનનું જ્ઞાન, ધર્મ નિયમનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, જીવન જીવવાનું જ્ઞાન, છેલ્લો જન્મ કરવાનું જ્ઞાન કોઈ કોલેજમાં, સ્કૂલમાં, કોઈ ફેક્ટરીમાં, કોઈ જગ્યાએ ક્યાંય શીખવાડે છે? એ તો ભગવાનના સાધુ શીખવાડે. એટલે કે છે સંતો જીવને ગંગાના જળ સમાન અતિશય પાવન કરનારા છે, પણ પાપી અસંત તો દારૂની જેમ જીવનું અહિત કરનારા છે. સંતોની કલ્યાણકારી વાણી અમૃત સમાન હોય છે, અસંતની સ્વાર્થભરી વાણી તો ઝેર જેવી હોય છે. આમ સંત અસંતમાં ઘણો ભેદ રહેલો છે. આ જ્ઞાન સૌથી પહેલું હોવું જોઈએ, તો જ એની ગાડી આગળ ચાલે. નહીતર ભેખડે ભરાઈ જાય, ઊંધે માથે પડે, પછી કાઢવા ભગવાન આવે તો એ ન નીકળે. હા, મળે તો સંતનો સમાગમ કરવો, પણ અસંતનો તો કદી ના કરવો. આમ લીખું વચનામૃતમાં. કુસંગનો યોગ તો કદી ન કરવો. કેમ કે ક્યાંક જો ઊંધે અંધશ્રદ્ધામાં કે બીજી ત્રીજીમાં ભેળવી દે ને તો પૂરું થઈ ગયું. કોઈ કાળે આપણે ન નીકળી શકીએ. એટલે વિવેક બતાવે છે. અહીંયા 20 ચોપાઈ સુધીની કથા અહીં પૂરી કરીએ છીએ. આવતીકાલે 21થી સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.